આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ્યારથી ચૂંટાયા ત્યારથી હંમેશા શહેરના નાગરિકોને પડી રહેલી સમસ્યા અંગે જરૂરી ન્યાય મેળવવા સતત પ્રયત્ન કરતા આવ્યા છે, જેના ભાગરૂપે આજરોજ પૂણા ગામના રહીશો દ્વારા આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાને સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલ ભગવતી સોસાયટીમાં આવેલ દીનદયાળ ગ્રાહક ભંડાર દુકાન નંબર V123ના સંચાલક દ્વારા લાભાર્થીઓને તેમના હકના રાશનની સમયસર તથા પૂરતા પ્રમાણમાં પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી, તેમજ તેઓ દ્વારા આ દુકાન પણ સતત બંધ રાખવામાં આવે છે તથા પુરવઠો પૂરો થયો કે આવેલ નથી તેવી ખોટી માહિતીઓ પૂરી પાડી તેમને તેમના અધિકારીઓથી સતત વંચિત રાખવામાં આવતા હોવાની ફરિયાદો આવી હતી અને આવી ફરિયાદો દર મહિને આવે છે। આ સંદર્ભે વિસ્તારના રહીશોની ફરિયાદને સંદર્ભે આમ કોર્પોરેટરોએ વિપુલ સુહાગિયા અને વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ રૂબરૂ મુલાકાત લેતા અહીં ફરી પાછું આજે એની એ જ પરિસ્થિતિમાં અનાજનું વિતરણ ચાલુ હતું। એનો એ જ માણસ પહેલાંની જેમ અનાજ અડધું જ આપતો હતો। અનાજના જથ્થાની કોઈ વિગત નથી આપી। પ્રાઇવેટ બોરામાં ખાંડ ભરેલી હતી। અનાજના બદલે માત્ર ખાંડ આપીને ગ્રાહકને રવાના કરતો હતો। પ્રિન્ટર નથી, બિલ નથી આપતો, દુકાનનું બોર્ડ નથી, બહાર બોર્ડમાં અનાજના જથ્થાની કોઈ વિગત દર્શાવેલ કે લખેલ નથી અને લોકોના રાશન કાર્ડ જમા લઈ તેમને ધમકાવી રાખવામાં આવેલ છે તથા જરૂરી મોબાઈલ નંબર, સમય અને ભાવપત્રક સહિતની માહિતી પણ બોર્ડ પર લખવામાં આવતી નથી। સમગ્ર ઘટનાના વિડીયો ફૂટેજ જિલ્લા પુરવઠા અધિકારીને વોટ્સએપ એપના માધ્યમથી મોકલેલ છે અને આવી ઘટનાઓમાં માત્ર માફીપત્ર મેળવી જેમને તેમ વ્યવહાર ચલાવવામાં આવી રહ્યો છે, જેથી કાયદાનો ડર હોય તેમ જણાતું નથી, જે સમગ્ર બાબત ખૂબ જ ગંભીર અને પ્રજા વિરોધી છે તેવા ગંભીર આક્ષેપ વિપુલ સુહાગિયા અને રચનાબેન હિરપરા દ્વારા કરવામાં આવ્યા હતા। શું નામ બેન તમારું? મંજુલાબેનને અમે આવ્યા ત્યારે 2 કિલો ખાંડ આપીને રવાના કરી દીધા હતા। અમે આવ્યા એટલે હવે 6 કિલો ચોખા આપ્યા, 4 કિલો ઘઉં, 4 કિલો ચોખા આપ્યા અને 6 કિલો ઘઉં આપ્યા। 2 નામ છે એટલે અમને 5 કિલોના હિસાબે 10 કિલો અનાજ મળે। પહેલાં એમને ખાલી માત્ર 2 કિલો ખાંડ આપીને રવાના કરી દીધા હતા। દરેક જે અહીંયા ગ્રાહક આવે છે એને આ રીતે અડધું અનાજ આપીને રવાના, કોઈને 20 કિલો મળતું હોય તો 10 કિલો ચોખા આપીને રવાના કરી દે। ગયા મહિને રેડ પાડી હતી, લોકોને અનાજ ઓછું આપતા હતા। એક ગર્ભવતી બેનને 3-4 ટકા ખાતા ત્યારે અનાજ આપ્યું હતું। અંદર કાંઈ ગેરકાયદેસર ખાંડ